નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત તારીખ 19 એપ્રિલના રોજ ધોરણ 8માં જે ગણિતનું પેપર છે એના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ઓરિજિનલ પેપર નથી, માત્ર અભ્યાસ માટે પેપર સ્ટાઇલ મુજબ એક મોસ્ટ મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન છે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એક ડ્રેસની છાપેલી કિંમત 700 રૂપિયા છે, તેની વેચાણ કિંમત 650 રૂપિયા છે, તો કેટલું વળતર મળે? તો 700માંથી 650 રૂપિયા બાદ કરો તો 50 રૂપિયાનું વળતર મળે. એના પછી આપેલું છે, એના પછીમાં બીજી ખાલી જગ્યામાં આપેલું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર એ બરાબર લખવાનું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ તો એ બરાબર પી, એમાંથી આપણે વ્યાજ બાદ કરી વિદ્યાર્થી મિત્રો જે પ્રાઇસ છે એમાંથી આપણે એમાંથી પી બાદ કરી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર આપેલું છે. તો જોઈ લઈએ કે પી બરાબર 1+r/100 ઉપર n ઘાત. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેની મૂળ રકમ પણ આવી જાય છે, તો એ બરાબર પી કાઉન્સમાં 1+r/100 ઉપર n ઘાત. ત્રીજું આપેલું છે, એક પૈડાવાળા બૂટની છાપેલી કિંમત 500 છે, તેના પર ₹40 જીએસટી લગાવવામાં આવે, તો જીએસટી છે એ ખરીદીનો ખર્ચ છે, તો આપણે એ કિંમતમાં આપણે ઉમેરવો પડશે, તો આપણને બૂટની કિંમત 540 રૂપિયા થશે. તો આ રીતે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 1બીમાં આપણને દાખલા આપેલા છે કે એક ફ્રીજની કિંમત 20,000, 18% જીએસટી, તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? બીજામાં 20,000 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. ત્રીજામાં પણ એ જ રીતે 50,000 બેક્ટેરિયા છે, 3%ના દરે 2 કલાક પછી કેટલી સંખ્યા વધશે? અને ચોથામાં આપણે છાપેલી કિંમત પણ 20% વળતર આપે છે, તો 150 હોય, બૂટની કિંમત 300 હોય, તો કુલ કેટલી ડિસ્કાઉન્ટ પછી ચૂકવવી પડે? તેનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ. 2એમાં પણ આપણને ગુણાકાર આપેલા છે અને 2બીમાં પણ આપણને સાદુરૂપ ગુણાકારના દાખલા આપેલા છે. તો પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 1B, 2A અને 2Bનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ. વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. પહેલા દાખલામાં આપણને મૂળ કિંમત આપેલી છે 20,000 રૂપિયા, જીએસટી 18%. તો જીએસટી શોધી લઈએ. 20,000ના 18%, તો 0 0 જશે, 18 દુ 3600 રૂપિયા જીએસટી થશે. તો એ વસ્તુની પડતર કિંમત મૂળ કિંમત 20,000 હતી, 3600 જીએસટી, તો એ વસ્તુ આપણને 23,600 રૂપિયામાં પડે. એના પછીનું આપેલું છે વ્યાજ મુદ્દલ શોધવાનું છે, કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ થાય? તો એ બરાબર પી કાઉન્સમાં 1+r/100 ઉપર n ઘાત. પી એટલે પ્રાઇસ, તો 20,000 રૂપિયા લખ્યા. એક રેટ ઓફ એમાઉન્ટ 4% છે, છેદમાં 100, અને 2 વર્ષની મુદત છે, તો તમે n કે ટી લખી શકો. તો અહીં 100 × 100, 4 × 104, 2 ઘાત છે, તો આપણે 2 વખત 104/100, 104/100 લખશું, કેમ કે લસા લઈને આપણે લખેલું છે. તો આપણે 0 0 અહીં આપણે 4 ઉડાડી દઈએ, તો અંશમાં 104 × 104 × 2 કરશું, તો 21,632 જવાબ આવશે. તો કેટલું વ્યાજ થાય? તો કુલ વ્યાજ સાથેની રકમમાંથી આપણે મૂળ પ્રાઇસ છે, પ્રિન્સિપલ છે, અમાઉન્ટ બાદ કરી નાખી મુદ્દલ, તો 1,632 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવું પડે. ત્રીજામાં બેક્ટેરિયાવાળો પણ એ જ રીતનો દાખલો છે. 50,000, 5 લાખ, 3%ના દરે 2 કલાકમાં કેટલા વધે? તો આપણે એ જ સૂત્ર મૂકી કે પી કાઉન્સમાં 1+r/100 n ઘાત, અહીં 1+3, તો 103, તો 103/100 આપણે 2 વખત લખવા પડશે. તો અહીં 2 વખત લખશું, 0 0 4 ઉડાડશું, તો હવે જે ગુણાકાર કરશું તો 50 × 103 × 103, તો 5,30,450 બેક્ટેરિયા આવશે. ચોથા દાખલામાં હતું છાપેલી કિંમત 150 અને 300, તો કુલ 450 રૂપિયા બે વસ્તુના થયા. 20% વળતર મળે છે, તો 20% વળતર, તો 450ના 20%, 0 0 ગયું, તો 45 દુ 90 રૂપિયા વળતર મળશે. તો ચૂકવવાની રકમ છાપેલી કિંમત 450 રૂપિયા હતી, એમાંથી વળતર આપણે 90 રૂપિયા બાદ કરી નાખશું, તો 360 રૂપિયા ચૂકવવા પડે.
એના પછી દાખલા આપણને ગુણાકાર આપેલું છે, જેમાં દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે કરવાનો છે. 3x નો ગુણાકાર આખા પદ સાથે પ્લસ 2 નો ગુણાકાર આખા પદ સાથે. 3 ચોક 12x નો વર્ગ, 3x ગુણ્યા 9 તો 3 9 27 માઇનસ 27x, 4 દુ 8x અને 8 દુ 9 દુ 18 માઇનસ આવશે. અહીં સજાતીય પદ છે તો આગળ પ્રોસેસ થશે. માઇનસ પ્લસ માઇનસ 27માંથી 8 જશે તો માઇનસ 19x જવાબ આવશે. બીજો પણ દાખલો એ જ રીતે છે વિદ્યાર્થી મિત્રો, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અહીંયા આપેલો છે. એ રીત મુજબ તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો અને જવાબ સાથે સરખામણી કરી લેજો. જો જવાબમાં કાંઈ પણ જાતની ભૂલ હોય તો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. પ્રશ્ન નંબર આગળમાં 1માં પણ એ જ રીતનો છે. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી અને +9 કરવાના છે. તો x નો વર્ગનો ગુણાકાર આખા પદ સાથે પ્લસ 5 નો ગુણાકાર આખા પદ સાથે એનો ગુણાકાર કરશું તો xy નો વર્ગ માઇનસ 7x નો વર્ગ 5y નો વર્ગ 5 + 35 9. તો 35 ને 9 નું સાદુરૂપ અપાશે તો માઇનસ પ્લસ માઇનસ 35માંથી 9 જાય તો 26. તો આ રીતના જવાબ આવશે. એના પછીનો પ્રશ્ન પણ એ જ રીતનો છે. દ્વિપદીનો ગુણાકાર ત્રિપદી સાથે કરવાનો છે. તો x નો ગુણાકાર આખા પદ સાથે, y નો ગુણાકાર આખા પદ સાથે. તો એક પદીનો ગુણાકાર ત્રિપદી સાથે કરશું તો આ મુજબ જવાબ આવશે. અને પછી આપણે એને ક્રમમાં ગોઠવી લઈશું. ક્રમમાં ન ગોઠવી લઈએ તો પણ જવાબ સાચો પડે. એના પછી પણ આપણને આપેલું છે એક દાખલામાં દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે, દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે, એક પદીનો ગુણાકાર દ્વિપદી સાથે. તો આપણે એનું સાદુરૂપ આપશું તો આ જવાબ આવશે. તો એમાં પ્લસ માઇનસ કરતાં વધારે પડતા પદ છે એ ઉડી જાય છે, એટલે પ્લસ માઇનસ કરતાં જવાબ 0 આવે. છેલ્લે MP 2MP અને MP એટલે કુલ 4 MP જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા આપેલા છે. વિડીયો લાંબો ન બને એટલે હું ઝડપથી આગળ જવા દઉં છું. તમે વિદ્યાર્થી મિત્રો આ દાખલાનું સોલ્યુશન જાતે કરવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન નંબર 3માં નીચેના દાખલા આપેલા છે. એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુની લંબાઈ અનુક્રમે 7 સેમી અને 11 સેમી છે. વચ્ચેનું લંબ અંતર 6. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને તમારે દાખલો ગણવાનો છે. બીજો દાખલો સમબાજુ ચતુષ્કોણ વિકર્ણો 12 અને 15 છે. તો એનું ક્ષેત્રફળ એનું શોધવાનું છે. ચાલો આપણે દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ. તો અહીં તમને આપેલું છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર 1/2 ગુણ્યા સમાંતર બાજુના માપનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો સમાંતર બાજુ 7 અને 11 હતી, 2 નો સરવાળો 18. તો અહીં 2 તરીને 6 તો 18 તરીને 54 સેમી આવશે. અને એના પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. તો અહીં 12 અને 15 2 વિકર્ણો હતા. તો 2 × 12 15 × 90 સેમી આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરશું. ભાગ નંબર 2માં બાકીના દાખલા છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો ઝડપથી મળી શકે. જે દાખલા છે એનું સોલ્યુશન વચ્ચેના મધ્ય ભાગમાં આવશે કે અંત ભાગમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પૂરો જોજો અને એ દાખલાનો જવાબ કઈ રીતે આપેલા છે એનું જાતે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન નંબર 4, એમાં જોડકા જોડો. એમાં લંબઘનનું પૃષ્ઠફળ તો એનું સૂત્ર આપેલું છે 2 LB + BH + LH. સમઘનનું પૃષ્ઠફળ તો 6L નો વર્ગ. નળાકારનું ઘનફળ πr² h. લંબઘનનું ઘનફળ L × B × h. તો આ રીતના સૂત્ર સાથે જોડવાનું છે. પ્રશ્ન નંબર 4bમાં નીચેના દાખલા આપો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સમઘનમાં 14 × 12 × 10 એક લંબઘન અને 12 સેમીનું એક સમઘન. તો કયા પાત્રમાં વધારે પાણી સમાશે? તો આપણે નળાકારનું ઘનફળ અને સમઘનનું ઘનફળ લંબઘનનું ઘનફળ શોધવાનું છે. અહીં પતરું કેટલું જોઈએ? તો કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો એ દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 5માં ખરા ખોટા આપેલા છે. 1/100 તો જવાબ 100 આવે. ના, એક ગમે એટલી વાર ગુણાકાર કરો જવાબ 1 જ આવશે.
કોઈ પણની શૂન્ય ઘાત છે તો જવાબ હંમેશા 1 આવે તો સાચું. અને કિંમત શોધો તો માઇનસ ઘાતને પ્લસ કરવા માટે આપણે ઉપર લઈ જવા પડે તો 3નો વર્ગ ઉપર આવે, નીચે 1 આવે, 3નો વર્ગ 9/1 તો 9 જવાબ આવવો જોઈએ, તો અહીંયા ખોટો જવાબ આવશે. અહીંયા આપણે પ્રમાણિક સ્વરૂપ લખી તો 216 છે તો 2.16 ગુણ્યા 10ની તો 2 પછી આપણે દશાંશ ચિહ્ન મૂકી 2 પછી તો પાછળ 1 2 3 4 5 6 શૂન્ય આવશે તો 10ની 6 ઘાત તો જવાબ આવશે સાચો. આ રીતે કરવાનું છે. પ્રશ્ન 5 માં માંગ્યા મુજબ કિંમત શોધો આપેલી છે. આધાર સરખા છે, ભાગાકાર છે તો ઘાતની બાદબાકી કરવાની છે. તો -6 અને -10ની બાદબાકી કરશું તો જવાબ આવશે 4. -2 આધાર સરખા છે, ગુણાકાર છે તો ઘાતનો સરવાળો કરવાનો છે. તો 4 + -2 એટલે 4માંથી 2 બાદ થાય તો 2નો વર્ગ એટલે કે 4 જવાબ આવશે. બાજુનું સાદુરૂપ પણ એ જ રીતનું આપેલું છે કે અહીં આપણે 16ને આપણે 2ને 4 ઘાત તરીકે લખશું. તો નીચે આપણે 4 છે તો એને પણ 2નો વર્ગ અને 2નો ઘન લખશું. તો આધાર સરખા ભાગાકાર તો ઘાતની બાદબાકી તો -3 - -5 આધાર સરખા તો આપણે 5માંથી 4 બાદ કરશું તો જવાબ આવશે mનો વર્ગ છેદમાં 2. એના પછીનો પ્રશ્ન નંબર 6 એમાં આપેલું છે નીચેના વિધાનો સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં તે લખો. ભારત દેશની વસ્તી અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ, વસ્તી વધે તો ક્ષેત્રફળ ઓછું ભાગમાં આવે, વસ્તી ઘટે તો ક્ષેત્રફળ વધુ ભાગમાં આવે. તો અહીંયા વ્યસ્ત પ્રમાણ આવશે. બેંકમાં જમા કરાવેલ રકમ પર તેના પર મળતું વ્યાજ, વ્યાજ જેટલી વધારે રકમ વધારે વ્યાજ, રકમ ઓછી તો વ્યાજ ઓછું, તો સમપ્રમાણ. ખેતરનું ક્ષેત્રફળ અને તેમાં લીધેલ પાકનો જથ્થો, તો જેમ ખેતરનું ક્ષેત્રફળ વધારે એમ પાક વધારે લઈ શકાય, જમીન ઓછી તો ઓછો પાક આવે તો સમપ્રમાણ. અને કારીગરની સંખ્યાને પૂરું કરતાં લાગતો સમય, જો કારીગર વધારે કામે લાગે તો ઓછા સમયમાં કામ પૂરું થાય, ઓછા કારીગર હોય તો વધારે સમય લાગે તો અહીંયા વ્યસ્ત પ્રમાણ આવશે. પ્રશ્ન નંબર 6 બીમાં દાખલા આપેલા છે કે 5 પેટીમાં 40 મોસંબી સમાય તો 8 પેટીમાં કેટલી અને 80 મોસંબી સમાવવા માટે કેટલી પેટી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનું સોલ્યુશન હમણાં તમને હું દાખલાની ગણતરી કરીને બતાવું છું, તેથી અભ્યાસ કરી લેજો. તો પ્રશ્ન નંબર 6B નીચેના દાખલા ગણો. 7A અવયવ પાડો. અવયવ પાડો એટલે કે સામાન્ય કાઢીને આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો અહીં તમને દાખલા આપેલા છે. લંબઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ, તો સમઘન પાત્રમાં વધારે પાણી સમાય, બેનું સૂત્ર મૂકીને દાખલા કરી લેવાના. એના પછી નળાકારનું કુલ પૃષ્ઠફળ, જે પતરાવાળો દાખલો હતો એ, તો 1 ચોરસ સેમીના 50 રૂપિયા હોય તો આટલા ચોરસ સેમીના કેટલા, તો એનો ખર્ચ લખી લેવાનો છે. એના પછી 5 પેટીમાં 40 મોસંબી તો 8 પેટીમાં કેટલી, 40 મોસંબી માટે 5 પેટી જોઈએ તો 80 મોસંબીમાંથી કેટલી, તો આ રીતનો દાખલો ગણી લેવાનો છે. એના પછી કારીગરની સંખ્યા, 20 દિવસ લાગે તો 8 કારીગરને કેટલી, અને 20 દિવસ હોય તો 12 કારીગર હોય તો 24 દિવસમાં કેટલા કારીગર જોઈએ. એના પછીના અવયવ પાડો, જે સામાન્ય કાઢવાવાળા દાખલા હતા એ દાખલાનું સોલ્યુશન અહીં આપવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલાનો અભ્યાસ કરી લેજો, પણ આપણે ભાગ નંબર 2માં સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરશું. પ્રશ્ન નંબર 8 છે કોઈ એક ફેરીઓ એક વેપારીને પાર્સલ પહોંચાડવા માટે સાયકલ લઈને જાય છે. તો જુદા જુદા નગરનો અલગ અલગ સમય આપેલો છે. એ સમય, અહીં સમય અને અંતરનો આલેખ છે. 8 વાગે નીકળો, 11 સાડા 11 વાગ્યા સુધી, તો એ કેટલું અંતર કાપે છે એનું આપેલું છે. તો એના આધારે આપણે જવાબ લખવાના છે. તો આલેખ કઈ માહિતી દર્શાવે છે, તો આલેખ છે સમય અને અંતરની માહિતી દર્શાવે છે. ફેરીયાએ આ મુસાફરી માટે કુલ કેટલો સમય લીધો, તો 8 વાગે નીકળો તો 9, 10, 11 ને 10, 11, તો અહીં 5 કલાક નહીં 8 વાગે નીકળે છે વિદ્યાર્થી મિત્રો, તો એ કુલ 3.5 કલાક સમય લઈએ છે. 8 થી 9, 9, 10, 11 ને માથે 30 મિનિટ, 3.5 કલાક જવાબ આવશે. મુસાફરી કેટલા વાગ્યે શરૂ થાય છે, તો સવારે 8 કલાકે. શું ફેરીઓ તેના માર્ગ પર કોઈ જગ્યાએ રોકાયો હતો, હા કે ના? હા, કેમ કે સવારે 10 વાગે અને 10:30 વાગે એનું જગ્યા એક જ બતાવે છે, તો રોકાયો હશે. અને એના પછી આપેલું છે સવારે 10 વાગ્યે ફેરીયાએ કેટલું અંતર કાપ્યું, તો સવારે 10 વાગ્યે અંતર કાપેલું 16 કિલોમીટર છે, તો એ જવાબ લખવાનો છે.
એના પછી પ્રશ્ન 8B છે યોગ્ય પ્રમાણમાં આપેલ રેખીય આલેખ દોરવાનો છે, સમય અને અંતર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આ આલેખનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 કરશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો તમને ઝડપથી મળી શકે. અહીં તમામ પ્રકારના દાખલાનું પણ સોલ્યુશન આપેલું છે, ત્યાંથી અભ્યાસ કરી લેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.